નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, કાલે તમારે જે પેપર છે એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ એમકોમ સેમ 3ની જે એક્ઝામ છે તેના માટે આપણે અહીંયા મોસ્ટ આઈએમપી સમનો પાર્ટ 2 અત્યારે રજૂઆત કરેલો છે. પાર્ટ 1 છે એ તમને મેં રજૂઆત કરી દીધો છે. એમાં એક આપણે થિયરીનો ક્વેશ્ચન હતો અને હા, સાથે સાથે અર્નિંગ પર શેર એના પણ બે મોસ્ટ આઈએમપી સમ છે તમારી સામે મૂકેલા છે. તો ખાસ તમે એની પ્રેક્ટિસ કરજો. અને હા, હવે હું પાર્ટ 2 રજૂઆત કરું છું. તો એ જે તમારું યુનિટ છે કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, તો આના પણ અત્યારે બે સમ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. અને હા, આ તમને થોડુંક ડીપમાં નહીં સમજાવી શકું, પરંતુ ઉપર છેલ્લું હું તમને જે કહીશ એ તમે એ રીતે કરશો એટલે ડેફિનેટલી તમે પાસ થઈ જશો. અને હા, હું તમને લાસ્ટમાં એક શોર્ટકટ ટ્રીક આપીશ કે આ સમ કઈ રીતે કરવાનો છે, તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમ છે એના માટેનો આ જે સમ છે હું તમને સંપૂર્ણ ગણતરીમાં સમજાવી દઈશ. અને હા, તે પછી એના જેવો એક સમ છે તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે. અને જેટલી તમે જાતે પ્રેક્ટિસ કરશો એટલો તમને પણ બેનિફિટ રહેશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટઅપ કરીએ. હવે જો ફોલોઈંગ આર ધ બેલેન્સ શીટ ઓફ ધ શ્યામ લિમિટેડ એન્ડ ઇટ્સ અ સબસિડરી ગોપી લિમિટેડ એઝ ઇટ 31 માર્ચ 2004. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં હોય છે, તો હું બને ત્યાં સુધી ગુજરાતી જ બોલીશ, પ્રેક્ટિસ કરીશ, એટલે જેથી કરીને તમને પણ પ્રોબ્લેમ ન પડે કે વરી ન કરે એવું થશે કે સર ઇંગ્લિશમાં જ કહે છે. તો હું તમને ગુજરાતીમાં એ કહી જઈશ કે ભાઈ બેલેન્સ શીટ તમારે બનાવવાની છે શ્યામ લિમિટેડ અને જે સબસિડરી બીજી કંપની છે ગોપી, એનું 31 માર્ચ 2004 રોજ. અને હા, હવે એમાં આપણે લાયબિલિટી જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ બાજુ લાયબિલિટી આપેલી છે, આ બાજુ અસેસ આપેલી છે. તો તમે આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો, એટલે જેથી કરીને તમને ખબર પડે કઈ રીતે આપણે કરવાનો છે. હજુ અહીંયા ઇક્વિટી શેર કેપિટલ એ 100 રૂપિયાના ભાવે આપેલા છે. એમાં એ જ ફૂલ્લી એટલે પૂરેપૂરું થશે, સંપૂર્ણ કહેવાશે. પેડ અપ કેટલા રૂપિયા છે, તો કે 50 લાખ રૂપિયા છે. પણ આના તમે શેર જોવો ને તો 50,000 જ થશે, કારણ કે તમારે 50 લાખમાંથી 2 મીંડા કાઢી નાખવાના, એટલે તમારે 50,000 થઈ જશે. તે પછી એવી રીતે સેમ બાજુમાં જે 30 લાખ રૂપિયા આપેલા છે એમાંથી પણ 2 મીંડા કાઢી નાખજો, એટલે ટૂંકમાં છેદમાં 100 લેવા પડે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો એ તમે કરશો એટલે તમારી પાસે શેર થાય તો 30,000 થાય. એવી રીતે જીઆર એટલે જનરલ રિઝર્વ, એટલે સામાન્ય અનામત આપેલું છે. અને વિદ્યાર્થી મિત્રો, એટલું જ તમને ઇંગ્લિશ આવડતું જશે આઈ હોપ, જે લોકો ગુજરાતીમાં હશે એને પણ. તો 10 લાખ આપેલા છે. અને ત્યાર પછી ગોપીમાં આપણને 2 લાખ આપેલા છે. પછી પીએનએલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે, એ 12 લાખ રૂપિયા આપેલા છે. અને ગોપીમાં તમને 5 લાખ આપેલા છે. ત્યાર પછી ક્રેડિટર્સ એટલે વિદ્યાર્થી મિત્રો લેણદાર થશે. હવે ઘણા બધા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી છે એને પ્રશ્ન પડશે, પણ તમે કોઈ ગભરાતા નહીં, કારણ કે આના જેવો એક મેં સમ છે તમારે ગુજરાતીમાં પણ આપેલો છે. સેમ ટુ સેમ આ જ સમ છે, તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે, એટલે એ તમને આવડી જશે. અને સેમ એની જ અમાઉન્ટ નીચે છે. તો ક્રેડિટર્સ છે એ શ્યામમાં 8 લાખ છે અને ગોપીમાં 3 લાખ છે. અને હા, ટોટલ એની જે અમાઉન્ટ છે એ તમે જોઈ લેજો. ત્યાર પછી અસેસ છે, તો ગુડવિલ એટલે પાઘડી થશે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ એટલે લેન્ડ એન્ડ બિલ્ડિંગ જ કહેવાશે, એટલે કે મકાન. પછી પ્લાન્ટ એન્ડ મશીનરી છે, તો એ પણ ઇંગ્લિશ વર્ડ છે. પછી ઇન્વેસ્ટમેન્ટ છે, તો ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણો થશે. સ્ટોક છે, ડેટર્સ એટલે દેવાદાર થશે. કેશ બેંક છે, તો આ તમારી એક રકમ છે. ત્યાર પછી અધર ઇન્ફોર્મેશન તમને સમજાવી દઉં છું. શ્યામ લિમિટેડ હેઝ અ પરચેસ 16,000 ઇક્વિટી શેર, એટલે શ્યામે જે ખરીદી કરી છે 16,000 રૂપિયામાં ઇક્વિટી શેરની. ગોપી લિમિટેડ 200 રૂપિયા આપેલા છે. કઈ તારીખે, તો કે 1/10/2023. અને 1 એપ્રિલ 2003, એટલે કે 1 એપ્રિલ 2003માં બેલેન્સ શીટ ગોપીનું તો જે નીચે મુજબ છે, તો કે જીઆર જનરલ રિઝર્વ 12 લાખના છે. પ્રોફિટ અને લોસ ક્રેડિટમાં છે, તો કે 1 લાખ છે. જનરલ રિઝર્વ એટલે સામાન્ય અનામત થશે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે, જમીન અને મકાન કહેવાશે. તો જમીન મકાનના કેટલા છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ એટલે કે 10 લાખ છે. પછી પ્લાન્ટ અને મશીનરી છે એના 20 લાખ છે. પછી ત્રીજો હવાલો શું કહે છે, ઓન ધ 1 જાન્યુઆરી 2004, એટલે કે જાન્યુઆરી 2004 ગોપી લિમિટેડ ઇસ્યુ 1 બોનસ શેર. તો જો ગોપીએ કેટલા શેર બહાર પાડ્યા છે, એક બોનસ શેર બહાર પાડ્યો છે, એટલે ફૂલ્લી પેડઅપ છે. અને એવરી 2 શેર હેલ્ડ ફ્રોમ ધ જનરલ રિઝર્વ, અને બાકીના 2 છે એ સામાન્ય અનામતમાં આપેલા છે. એટલે 2 અને 1 ટોટલ બોનસ શેર 1 છે, અને શેર હોલ્ડ કેટલા છે, 2 છે. 2 ને 1નો સરવાળો એટલે 3 થશે. ત્યાર પછી લાસ્ટ જે નંબર 4 એડજસ્ટમેન્ટ આપેલો છે, હવાલો છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ એન્ડ પ્લાન્ટ એન્ડ મશીનરી ઓફ ધ ગોપી લિમિટેડ વર રેવેલ્યુડ ઓફ ધ 40 lakhs એન્ડ 60 lakhs
રિસ્પેક્ટિવલી, એટલે કે લગભગ જમીન, મકાન અને પ્લાન્ટ અને મશીનરી છે એના ગોપી લિમિટેડમાં તમારે જવાનું છે અને એના તમારે 14 લાખ અને 16,000 એની વેલ્યુ ગણેલી છે. પછી વેન ધ શ્યામ હેઝ અ પરચેસ, એટલે શ્યામ ખરીદી કરે છે, પરચેસ ઓફ ગોપી લિમિટેડ એન્ડ ઇફેક્ટેડ ઓફ ધ સેમ આર નોટ ગિવન ઓન ધીસ અબવ. તો આ જે તમારે છે ધ્યાનમાં લેવાનું છે. હવે એમાં પ્રિપેર કોન્સોલિડેટેડ બેલેન્સ શીટ. હવે જો આમાં તમને કહી જ દીધું છે કોન્સોલિડેટેડ બેલેન્સ શીટ તમારે બનાવવાની છે. એના માટે હું તમને સિમ્પલ ટ્રીક આપું છું, જો તમે લાસ્ટમાં જોતા રહેજો એટલે જેથી કરીને તમને ખબર પડે કે શું કરવાનું છે. હવે જો અહીંયા અમુક પ્રકારની નેસેસરી મેં આપેલી છે, તો એ નેસેસરી છે ઉપરથી જ આપેલી છે. ટાઈમ પીરિયડ છે 1/4/2003થી ચાલુ થાય છે, 31/3/2004 પૂરું થાય છે. હવે એમાં 1/1/2003 અને 1/10/2003 આવી રીતે આપણે 6 મહિનો કેપિટલ પીરિયડ છે અને બાકીનો છે રેવન્યુ છે. તો કેપિટલ એટલે તમને ખબર છે મૂડી અને બીજા જે છે રેવન્યુ એટલે ખર્ચાનો. ત્યાર પછી હવે હોલ્ડિંગ કંપની ઇન્ટરેસ્ટ. તો જેમાં બોનસ શેર મેં કીધું હતું તમને, આપણે શરૂઆતમાં જ મેં કીધું તો હમણાં બોનસ શેર આપણે એડજસ્ટમેન્ટ નંબર 3માં છે લખ્યું જ છે. બોનસ શેર 1 છે અને બાકીના 2 કેવા છે, શેર હેલ્ડ છે એટલે એના 2 છે, તો ટોટલ થશે 3 થશે. એટલે હવે એને તમારે શું કરવાનું છે, તો કે મેં તમને કીધું હતું ગોપીના છે, તો ગોપીની ટોટલ અમાઉન્ટ કેટલી હતી જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3,30 લાખ રૂપિયા હતી છે. ઇક્વિટી શેર કેપિટલ એને મેં કીધું હતું ભાગ્યા તમારે શું કરવાના છે 100 કરવાના છે, એટલે તમને 30,000 મળશે. તો અહીંયા જો આપણને 30,000 મળી ગયા છે વિદ્યાર્થી મિત્રો, અને ભાગ્યા આપણે જે 30 લાખ હતા એને ભાગ્યા 100 કર્યા છે એટલે તમને ટોટલ શેર મળી જશે. હવે ટોટલ બોનસ શેર કેટલા છે 3, તો 3 એ 1 હોય તો 30 કેટલા, તો એની તમારે વેલ્યુ છે બોનસ શેર છે એ 10,000 મળશે. એટલે ટોટલી તમારે શું કરવાનું છે, લેસ કરવાનું છે અને બાકીના જે છે એ શેર હશે. બોનસ શેરમાંથી 2 આપણી પાસે શેર હતા એવું જ આપણે કીધું હતું. ત્યાર પછી હોલ્ડિંગ કંપની ઇન્ટરેસ્ટ છે, હવે એની તમારે ફાઇન્ડ આઉટ વેલ્યુ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે શ્યામ લિમિટેડના છે, તો શ્યામ લિમિટેડના શરૂઆતમાં તમને અહીંયા રકમ આપેલી હતી 16,000 અહીંયા આપેલું છે. ફર્સ્ટ જે એડજસ્ટમેન્ટ છે હવાલો છે એમાં ત્યાર પછી તમને લાસ્ટમાં 20,000 આપેલા છે, એ આપણને જે ઉપર શેર મળ્યા છે એ છે. અને એવી રીતે આપણે સબસિડરીનું કરવાનું છે એટલે બોનસનું કરવાનું છે. તો આપણી પાસે 10,000 હતા અને સેમ એને ભાગી આપણે 20 કરવાના છે. તો એવી રીતે આપણે કરશું એટલે ટોટલ તમને 80 અને 20નો પર્સન્ટેજ રેશિયો મળશે. ત્યાર પછી જનરલ રિઝર્વ છે, તો જનરલ રિઝર્વ ઓપનિંગ બેલેન્સ તમને બધાને ખબર જ છે. ઓપનિંગ બેલેન્સ એટલે ક્યાંથી છે, તો ગોપીની જ આપણે લગભગ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એ પણ એડજસ્ટમેન્ટ નંબર 2માં કીધું છે આપણને. એડજસ્ટમેન્ટ નંબર 2 અહીંયા આપું છું, પાછું એકવાર બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જ કીધું છે 1 એપ્રિલ 2003માં બેલેન્સ શીટ ઓફ ધ ગોપી એસ અંડર, એટલે શરૂઆતની જ ખાશે કારણ કે 1 એપ્રિલ છે. તો જનરલ રિઝર્વ આપેલા છે, પ્રોફિટ અને લોસે આપેલા છે. તો આપણે આગળ હજી વધી તો એમાં આપણને જે 12,000 રૂપિયા આપેલા છે જનરલ રિઝર્વ સામાન્ય અનામત થશે વિદ્યાર્થી મિત્રો. તો સામાન્ય અનામતમાં કેટલી રકમ છે આપણી પાસે જોઈ તો કે 12,000 છે. એમાંથી બોનસ શેર છે એ આપણને મળ્યા હતા, તો 10,000 મળ્યા હતા, 10,000 ગુણ્યા 100 કરવાના એટલે આપણી પાસે થશે 10 લાખ. એમાંથી બાદબાકી કરવાની છે એટલે રિમેનિંગ ઓપનિંગ બેલેન્સ તમને 2 લાખ મળશે. અને લાસ્ટમાં આપણી પાસે 2 લાખ જ છે. જુઓ તો કે ગોપીની જે આપણે જે બેલેન્સ શીટ આપેલી છે ગોપીની એમાં તમે જોશો એટલે તમને એમાંય 2 લાખ આપેલા છે, તો 2માંથી 2 જશે 0. તો આઈ હોપ છે કે તમારે આ રીતે જે વર્કિંગ નોટ છે એને તમે સ્ક્રીનશોટ લેતા જાજો અને પછી તમે એને કેલ્ક્યુલેશન કરજો. તો આનો પણ વિદ્યાર્થી મિત્રો પ્રોફિટ અને લોસ છે એની પણ જે ગણતરી છે બહુ સમજાવવા જાય તો બહુ ડીપમાં થશે અને કલાક અથવા 1.5 કલાકનો વિડીયો બની જશે. તો એના કરતાં બેટર છે કે તમે થોડુંક લોજિકલી ચલાવજો અને થોડુંક તમે મગજ ચલાવશો તો તમને પણ આવડી જશે. આનો સ્ક્રીનશોટ લેતા જજો વિદ્યાર્થી મિત્રો, જે તમને સિમ્પલ ગણતરી ધોરણ 12માં આવે છે એ મુજબ જ આપણે આપેલી છે. સ્ક્રીનશોટ લેતા જજો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને પ્રશ્ન ન પડે. તમારે આ રીતે ખાલી કેલ્ક્યુલેશન ગણવાનું છે. અને લાસ્ટમાં હું તમને એક શોર્ટકટ ટ્રીક આપીશ કે તમારે શું કરવાનું છે કે આ જે સમ આવે છે તો મને નથી આવડતું, તો તમને એક લાસ્ટમાં હું જબરજસ્ત એક તમને શોર્ટકટ ટ્રીક આપીશ શું કરવું છે. આ આપણે એડજસ્ટમેન્ટ નંબર જે 6 છે રેવન્યુ પ્રોફિટ એ આપણે સમજાવેલો છે અને ગુડવિલ કેપિટલ એ આપણે સમજાવેલું છે.
પછી શેર ઇન રેવન્યુ છે, તો એવી રીતે ટોટલ છે. તો વિદ્યાર્થી મિત્રો જેને નથી આવડતું એને શું કરવું છે, તો કે કાંઈ નહીં, કોન્સોલિડેટેડ બેલેન્સ શીટ છે, એમાં શ્યામ લિમિટેડ અને સબસિડરી કોણ છે, તો કે ગોપી, એ બેમાં કાંઈ નહીં કરવાનું. તમને ધોરણ 12માં જે કંપનીના વાર્ષિક હિસાબ આવતા એ મુજબ તમારા ફોર્મેટ લખી આવવાનું છે, અને એ ફોર્મેટ મુજબ તમે અમાઉન્ટ મૂકી દેશો એટલે લગભગ તમને 8 થી 10 માર્ક મળી જશે. તો કે જો શેર કેપિટલ છે તો એની અંદર ઓથોરસ, ઇસ્યુ, સબસિડરી, પેડ અપ ન આવડે, જે વિદ્યાર્થીના ન આવડે એ આ સ્ટ્રક્ચર તમને જે મેં અત્યારે આપેલું છે તમારી સામે તો એ તમે લખી આવજો. રિઝર્વ સરપ્લસ છે તો એની અંદરની જે વિગત આવે છે એક તમે એ લખી નાખજો. ત્યાર પછી કરંટ લાયબિલિટી છે, અને લાસ્ટમાં આપણે અસેસ, તો અસેસમાં કરંટ અસેસ ને નોન કરંટ અસેસ. તો નોન કરંટ અસેસ બધાને ખબર જ હોય, એટલે કે લાંબા ગાળાની મિલકત. તો લાંબા ગાળાની મિલકતમાં કઈ આવશે, તો કે ફિક્સ અસેસ જ આવશે. તો ફિક્સમાં આવશે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, એ જ બધી વસ્તુ આવશે. તો બધી શ્યામને ને ગોપાલની જે હોય છે એ, અને લોંગ ટર્મ છે. અને લાસ્ટમાં આપણે ચાલુ મિલકત, તો ચાલુ મિલકતમાં કરંટ અસેસ છે. તો અહીંયા આ સમ છે એ કમ્પ્લીટ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો આ સમ છે એ યુનિવર્સિટીનો જ છે, એકાદ વાર પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં. સેમ ટુ સેમ તમને આ દાખલો આપું છું, જાતે પ્રેક્ટિસ કરવાની છે, અને સેમ ટુ સેમ અમાઉન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ સમ છે એકવાર પૂછાઈ ગયેલો છે, ને તમને સોલ્યુશન આપેલું છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો તમારી પાસે હોય, અથવા પેપર કોઈ બુક, તો આ સમ તમે એમાંથી ગણજો, એટલે જેથી કરીને તમારે પ્રેક્ટિસ થઈ જાય. અને જે વિદ્યાર્થી ગુજરાતી માધ્યમમાં છે એના માટે આ જે સ્ટ્રક્ચર છે તો આ જે સ્ક્રીનશોટ લઈ લેજો. મેં તમને સમજાવ્યું તો સેમ અમાઉન્ટ જ છે, કોઈ ડિફરન્સ નથી વિદ્યાર્થી મિત્રો. પણ આ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે થોડીક મહેનત કરવી પડશે વધારે, કારણ કે ગુજરાતીમાં છો એટલા માટે. ત્યાર પછી એવી રીતે એનો અથવાનો એક સમ પૂછાય છે. તો ફોલોઈંગ ઓફ ધ બેલેન્સ શીટ ઓફ ધ ઋતાંશુ લિમિટેડ એન્ડ રુદ્રા. તો અહીંયા જે ઋતાંશુનું નામ છે અને એક રુદ્રાનું નામ છે, આગળ બધું ન સમજાતો. લાસ્ટમાં એક અહીંયા જે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અને તે પછી એક અહીંયા લખેલું છે મશીનરી ઓફ રુદ્રા લિમિટેડ રેવલ્યુ 1 જુલાઈ 2006. ઋતાંશુ લિમિટેડના 60,000 રૂપિયા આપેલા છે, બટ ઓન વિચ એડજસ્ટમેન્ટ ઓફ ધ ઇફેક્ટિવ ઇઝ બુક ઓફ રુદ્રા, અને ડેપ્રિસિએશન છે રુદ્રામાં તમારે 5% કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આજે તમને રુદ્રામાં તમને શેર કેપિટલ આપેલા છે 50,000. જો રુદ્રાની વાત કરું છું, બીજું નામ છે રુદ્રા, 50,000ના 5% કરશો એટલે 2,500 રૂપિયા થશે, એ બાદબાકી કરવાની છે એટલે 47,500 આવશે. તો જો અહીંયા નીચે આપેલું છે વર્કિંગ નોટમાં 100 એ 5%, તો ડેપ્રિસિએશનમાં ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ઓપનિંગ બેલેન્સ છે આપણી પાસે 47,500, કેમ આવે મેં હમણાં સમજાવ્યું તમને એ. ત્યાર પછી તમારે આનું જો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને આપણે સમય તમારોય ન બગડે અને મારોય ન બગડે, સાથે સાથે હું પણ મારી એક્ઝામની પ્રિપેરેશન કરી શકું એટલા માટે. અને હા, હજી તમને પાર્ટ 3 છે એ મળી જશે. આઈ હોપ કે હું વહેલો અપલોડ કરીશ, જેથી કરીને તમે આરામથી એ પણ સમ ગણી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો જેમ મેં કીધું એમ, જે વિદ્યાર્થી નથી ખબર પડતી એ વિદ્યાર્થી શું કરજો, આ જે કોન્સોલિડેટેડ બેલેન્સ શીટ છે એનું આ જે સ્ટ્રક્ચર છે બાય ઇક્વિટી એન્ડ લાયબિલિટી, એની અંદર શેર હોલ્ડર ફંડ છે, એની અંદર 3 વસ્તુ મેઇન છે, શેર કેપિટલ, સરપ્લસ છે, ત્યાર પછી અસેસ છે. તો અસેસમાં નોન કરંટ અસેસ અને કરંટ અસેસ. તો અહીંયા તમારો જે આ સમ છે એ લગભગ કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી એના જેવો સમ છે વિદ્યાર્થી મિત્રો, સેમ ટુ સેમ જે એક્ઝામમાં પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી સમ છે. તો આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઉપર જે સમ હતો તમે એનો જે સ્ક્રીનશોટ લીધો હોય સેમ એના જેવી જ અમાઉન્ટ છે વિદ્યાર્થી મિત્રો, જો વાંચી લ્યો. કારણ કે મશીનરી ઓફ રૂસેલ લિમિટેડ, તો સેમ એમાં એ જ હતું. ત્યાર પછી ખાલી નામ બદલ્યું છે, અને અહીંયા પણ ડેપ્રિસિએશન કરવાનું છે 5%. તો ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો હોય એના માટે પણ અહીંયા લખેલું છે જય અને રૂસીલ. આ સમ છે, તમારે ખાસ આની પ્રેક્ટિસ કરવાની છે. ઉપરનો જે આન્સર છે એનું તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો. અને હા, તમને ન ખબર પડે ત્યાં અમાઉન્ટ જોઈને તમે એનો દાખલો ગણજો એટલે તમને આઈડિયા આવી જશે. તો અહીંયા તમારો આ સમ છે એ કમ્પ્લીટ થાય છે. અને હા, હવે તમને નેક્સ્ટ પાર્ટ જે 3 છે એ પણ તમને થોડી જ વારમાં મળી જશે. એવી હું થોડીક ઉતાવળમાં તમને સમ છે એ સમજાવી દઈશ. અને હા, આઈ હોપ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ તમે શેર કરજો. અને હા, તમારા જો કોઈ નવા ફ્રેન્ડ હોય છે એને પણ મોકલો, અને એના કોઈ પણ ગ્રુપ હોય છે એને પણ તમે ફોરવર્ડ કરો. અને જે લોકો આપણી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તો એ લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને કોમર્સને લગતા તમામ વિડીયો છે તમને મળી જશે. અને હા, અથવા તો મેં તમને આની પહેલાં કીધું હતું કે આપણું જે ઇન્સ્ટા આઈડી છે તો ઘણા વિદ્યાર્થી પાસે હશે, અને જો નહીં હોય તો જે હું પાર્ટ 3 જે બનાવીશ એની અંદર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મારું ઇન્સ્ટા આઈડી જે છે ગણેશ ક્લાસીસ.
તો એ તમને મળી જશે. શ્રી ગણેશ ક્લાસીસ છે આપણું, તો શ્રી ગણેશ ક્લાસીસની જે ઇન્ફોર્મેશન છે તમને ઇન્સ્ટામાં મળી જશે. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. અને આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે વિદ્યાર્થી મિત્રો.